કેમેરો ખોલ. ઇન્વાઇટ કર્યો. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. યસ આઈ એમ એટ માય હોમ. ઇંગ્લિશ. વાહ દિવ્યાંગ, વાહ ક્યા વાત હે. પ્રોગ્રેસ માં છે આ બધે. એકવાર બોલતો કમેન્ટ કરી. મેં કોઈ દી આટલું ઇંગ્લિશ નથી સાંભળ્યું. બોલ બોલ. લખતા જ આવડે છે, મને બોલતા નથી આવડતું. લખતા નહીં આવડતું હોય પણ એ નીચેથી ઓલું આવે ને ડાયરેક્ટ વાળું એમાંથી લખ્યું હશે. ઓટોમેટિક લખાઈ જાય. ખાલી આઈ લખ એટલે પછી નીચે 3 ઓલા આવે કે નહીં એમાં એમ આવ્યું હશે એટલે એમ ઉપર ક્લિક કર્યું. પછી એટ આવ્યું હશે ઓટોમેટિક એટલે લખાઈ એટ જાય. ઉપર ક્લિક કર્યું. પછી હોમ આવ્યું હશે એટલે હોમ ઉપર ક્લિક કર્યું. આઈ એમ એટ નોટ લંડન, આઈ એમ ઇન ઇન્ડિયા. ઓ વાહ ક્યા વાત. હજી થોડુંક મજા આવે. સરસ. તો અવાજ જોઈ ગયો. હેલો માઇક ચેક 1 2 3 1 2 3. આ કેમ આવું થઈ ગયું? હેલો 17 Pro Max. એના નાને શું લેવા દેવા? આવ્યો જો 17 Pro Max. હેલો દીવલા ગેટ પર આવ ફટાફટ. કરલી ફાલ્ગુન. લ્યો તા તો ચકેડા ફરી ગયા ને નેટવર્ક એક વાઈફાઈ ઉપર એક વાઈફાઈ નીચે તોય એનું નેટવર્ક આવું હોય. એક ભેગું જ લઈને ફરાય. જય શ્રી રામ. હા એને સામેના રૂમમાં તું હું રોકાવા ગઈ હતી ને ઘરે ત્યારે આમ કોઈ વડોદરા ક્યારે આવો છો છે જો એનું નેટ. તને કો કેમ કે કેટલા વાગ્યા છે? 339 બપોરના. ઝૂમ કરી દીધું ઝૂમ. જે આના ચકેડા ફરી ગયા. ઓલાને આજે ભાણાને છે ને ભાઈબંધી ઉપર બધે ગીત સાંભળે બેઠો બેઠો. એટલે જ કઉ છું દિવ્યેશ તું ગેટ પર આવ, અહીંયા નેટવર્ક સ્ટ્રોંગ છે. એટલે તું અહીંયા પછી તું એડ થાય એમ. રેસ્ટોરન્ટમાં આવ્યો નિખિલ્યો જેને કીધું તું ને એમ કે છે કે મારો ભાઈ ને લંડન આવ્યો એ રેસ્ટોરન્ટમાં આવ્યો છે. કોર્સ કાઢ્યો હશે ને. મને આવડી ગયું છે બોલતા હાલે. રેસ્ટોરન્ટમાં શું કામ કરે છે ઈ તો પૂછજે. હાલો પૂછી રેસ્ટોરન્ટમાં શું કામ કરે છે. ક્યારેક વિડીયો કોલ કરજે અચાનક. એડમી બ્રો બરાબર. હાય જય શ્રી રૂપાણી સંગીતા. હાલો દીદી ક્યારે મળવા જાશો દી? બસ હમણાં નીકળું જ છું. જીત વડોદરા ક્યારે આવો છો? હાલો ગાડી કાઢો હાલો. આ લીલીની જે ખુરશીમાં બેહું ને ખુરશી તૂટેલી છે પછી મને એમ કહે કે તું બેઠો એટલે તૂટી ગયું. રાજુભાઈ ઓહો બોથી ન્યુ લુક. રાજુભાઈ લીંબડ કેમ છો રાજુભાઈ? જો હું ટ્રાય કરું થાય તો એડ કરવાની થાય તો આમાં. પેલા રાજુભાઈ ને પૂછ કે રાજુભાઈ તમે તમારા થિયેટર રૂમ માં છો. એવું પૂછવાનું ને. રાજુભાઈ એડ કરું. આમાં કમેન્ટ માંથી ડાયરેક્ટ આવતું નથી એટલે મારે પ્લસ કરીને ઇન્વાઇટ કરવા પડશે. નો ઓકે મેં તને એટલે અત્યારે રાજુભાઈ ફેમિલી ટાઈમ માં છે. પણ જીત ને કમેન્ટ જ નથી દેખાતી ભાઈ એટલે ક્યાંથી વાંચે? એક ભાઈ એમ કે મેં તને આટલી બધી કમેન્ટ કરી તમે રીડ નથી કરતા એમ. મને દેખાતી નથી આમાં કેટલા જણા જોવે એ મને નથી ખબર, કેટલી કોમેન્ટ છે એ નથી ખબર. આઈ હેવ અર્જન્ટ કોલ સો આઈ એમ લિવિંગ યોર લાઈફ. દિવ્યાંગ મને એક દી માં તો આટલું બધું ઇંગ્લિશ નો પાડ. દિવ્યાંગે ગૂગલ ખોલ્યું પછી ગૂગલ ટ્રાન્સલેટર ખોલ્યું એમાં લખ્યું મારે ફોન આવી ગયો છે એટલે નેક્સ્ટ કમેન્ટ કરતા આટલી બધી વાર લાગી કે આપણે ઇંગ્લિશ. મારે ફોન આવી ગયો છે, મારે ઉતાવળે ફોન આવી ગયો, જવું પડશે. એટલે આમે આવ્યું ઇંગ્લિશમાં. મને 2 વાર વાંચવા દે. આઈ હેવ અર્જન્ટ કોલ સો આઈ એમ લિવિંગ યોર લાઈફ. યુ કેન બ્રો. અર્જન્ટ ઇઝ અર્જન્ટ. બોલો શું બોલ્યું? રાજુભાઈ લીંબડ દિવ્યાંગ ને કમેન્ટ કરીને કે આવો.
No, bro. I am 12th art student. Wow. No science, no commerce. You are more than that. No Arts. computer application. તો બોલ. Arts. કેટલા ટકા હતા દિવ્યાંગ 12માં? એમ નહીં. બોલ. એક મિનિટ. Divyang, let me ask you one question, bro. Google What ready type છે of તાર પૂછ. what type of art do you have, bro? એક વન ટાઈપ ઓફ આર્ટ જ કહેવાય ને, જે એની શોપમાં એ કરે છે ક્રિએશન બધું મોતીથી બધું જે કરે છે, મતલબ એ એવું જ ને. જો કે પણ એવું એવું ભણવામાં તો નહીં જ આવતું હોય આર્ટ્સમાં, મને એટલી તો બધી લેડીઝ હોય એની આજુબાજુ દિવ્યાંગ એકલો હોય પછી હે તો એમાં બધામાં લેડીઝ હોય દિવ્યાંગ એકલો જ હશે તો તો દુકાન એની છે તો ઓનર છે તો દુકાનનો, બીકોઝ લિટલ બિગ થોથડી ના એ હું નો હલો આવું લખ્યું છે તે રિપીટ કર કમેન્ટ. આ દિવ્યાંગ ટ્રાન્સલેટ તો ખોટું કરી નાખ્યું. રાજુભાઈ કે આ તમારું ઇંગ્લિશ. જય માતાજી, કેમ છો પૂછે છે તમે મિલનભાઈ. મિલનભાઈ આખું નામ શું છે? ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માં ન હોય એવી તો એની સરનેમ છે, વાંચતા ન આવડે એમ બધા આગ્રા નામ ક્યાંથી લાવતા હશે આ લોકો. હવે એ તો સરનેમ તો યાર આપણે ના, એ ભાઈ એને કંઈક ડિફરન્ટ જ રાખ્યું છે. સાંભળ, તું સ્પેલ કરું છું હું. XAVIERITS. XAVI. ઓકે, રિપીટ અગેન. ક્યાં ગયા ભાઈ, આમાં ગોતવા પડશે પાછા. હા, XAVIERITS. આ સરનામ નથી ભાઈ, કંઈક ડિફરન્ટ લખ્યું છે, મને એવું લાગ્યું. ઝેવિયર કે એવું કંઈક થાય, ખબર નહીં. જય માતા દી. બટન બંધ કરી દીધી. કોણ છે? કોમેન્ટ્સ રાજુભાઈ. રાજુભાઈ મેં ટ્રાય કરી બટન બંધ કરવાની, તો હું બટન બંધ કરતો ને સામે વાળા બટન ખોલી નાખીશ. એટલે પછી આપણે નક્કી કર્યું બટન ખુલ્લા રાખવા, શરીફ રહેવાનું પણ બટન ખુલ્લા રાખવાના. આઈ લવ યુ ટુ મારા કલેજા. મેં આઈ લવ યુ તો કીધું જ નથી, હું એ જ વિચારું છું, મેં તો એને ક્યારે આઈ લવ યુ કીધું. છતાં આઈ લવ યુ બસ. એડ કરો ભાઈ ભાભી, એ જ સાંચેલા. હું પેલા ક્વેશ્ચન કરું ભાઈ તમને, તમે અમને ઓળખો છો, અમારા રિલેટિવ્સ છો? એની તમારી સરનેમ એવી છે. તમે એક વખત આવ્યા હતા ને હમણાં જીતની લાઈવમાં, મેં જોયું હતું. આઈ થિંક ઉપલેટાથી જ છે. શું નામ હતું? હેત સાંચલા. ખબર છે મને, એકવાર પૂછ્યું હતું. મેસેજ આવેલો છે લગભગ. હા, મેસેજ આવ્યો. થોથડીના મીન્સ આઈ એમ સો વીક ઇન સ્ટડી, યુ નો. થોઠડીના લખ્યું હશે. થોથડીના, ઓકે. થોથડીના મીન્સ આઈ એમ સો વીક ઇન સ્ટડી, યુ નો. No, I don't know, bro. I didn't do that, bro. બોલો, આ ભાઈ અત્યારે ફોલો કર્યું. એ સાંચલા સ્ટાર્ટેડ ફોલોવિંગ યુ. તને કરતો તો મન નહોતો કરતો. તમે ખાઈ લીધું, એને ખાઈ લીધું, મારે બાકી છે. ઈ જમે પછી હું જમું ને, કે તો એક ઢીકો મારીશ ને બધું કાઢી લો. ભૂખ લાગી હોય તો કોઈની રાહ જોવા નથી આવતી, દબડી નાખે બધું. તો પાછળ રિલેટિવ હોય તો નહીં એડ કરે, એવું ન હોય. હું કામ ન કરું? કરું જ છું. ઇંગ્લિશ શીખવા માટે લાઈવમાં આવો. દિવ્યાંગ શીખવાડે છે અત્યારે. આઈ થિંક યુ બોથ આર ઇંગ્લિશ સો વીક. દિવ્યાંગ, આઈ થિંક યુ બોથ આર ઇંગ્લિશ સો વીક. પેલા તો તારું સેન્ટેન્સ જ ઓકે નથી દિવ્યાંગ. But you have to say like that, yeah? Your both English is not good, bro. આ પાછું મેં કીધું એમ યુ કેન ઇંગ્લિશ જ બોલે એટલે અડધું તો ખાઈ જવાનું. નાઇસ કપલ. તો એ ભાઈ લખ્યું નાઇસ કપલ. બાય ભાભી. બધાને આવડતું એવું જરૂર જ નથી. કર્યો તો ભાઈ ભાભી. એવું નહીં, એવું કામ થાય એ તને કહું. આ લોકો ડાયરેક્ટ વાપરે કે નહીં આમાં, તે કીધું એમ એટલે માંગ ગયો. હાલો ગુજરાતીમાં એ આવો. મજામાં છે, હા મજામાં છે. હાય 9:09 થઈ ગયા. તાર કેટલા વાગ્યા?
કોણ ફૂલ છે? ઇંગ્લિશ ફાવે છે ભાઈ તમને, મને પણ શીખવાડો. દિવ્યાંગને ટેગ કરીને કહે છે એક ભાઈ. Come here, bro. I will teach you and don't worry, man. ઓનલાઈન ક્લાસ કરાવો તમારું હાલી જાય એમ લાગે છે. માંગ્યું હાલો ગુજરાતીમાં આવું કરું દિવ્યાંગ એડ. ઇંગ્લિશ બોલ જ તો તું બિગ બોસ માં જેમ ઓલો શેહબાઝ બોલે છે ને એમ. કર એડ કર. આમાં એને ઇન્વાઇટ કરવો પડશે ને દિવ્યાંગ. ગાડીમાં નહીં બેઠો હોય તો કર્યો મેં. Come, bro. Let's talk in it. हाय दीदी मैं आपकी फैन हूँ. थैंक यू. તમે વાત કરો. Yes, bro. Yo. What you saying, bro? એક મિનિટ Good, yeah? એક મિનિટ ભાઈ ઉભો રહે નવું જોઈ નવું ભરી. હું વાંકા પહેરલો ગુજરાતી કેટલા રહેશે લંડનમાં એને ગણ્યા તો નહીં હોય પણ અડધું બહુ લંડન બધા. ગુજરાતીનું જ ભર્યું રહે છે. Yes, bro. What you saying? What you talking about, man? કેમ છે ભાઈ મોટા કેમ છે તબિયત પાણી You're gonna talk in English, bro. What are you talking about? હે Why you talk to me in Gujarati? Talk to me in English, હા innit? યા હું બોલો છો તમે કઈ સમજાતું નથી You was write it down common in English, sir. Now ઈ talk to હું me, innit, bro? Because you told like you ઈ done the હું art. થેન્ક યુ. ઈ હું નહોતો ભાઈ કોક બીજું હોય છે આને મારું નામ લઈને કોઈક બીજું આવ્યું છે. આને ઓળખતું તું નથી જોઈ ત્યાં શિવાય ગજબ આને છે ઓળખ બધું. આને શિવાય ઓળખતું તું હવે આય તને હું આઈસ્ક્રીમ મોકલું. શિવાય નથી ઠેક બોલો હતો. વાહ અને જયશ્રી. એમને જીત ફુવાન જયશ્રી કાંઈ નહીં એમ ને પેલા જયશ્રી ભાઈ બોલવાનું. આગો રહેલો Yes. આ તો જયશ્રી ભાઈ તો પૂરું શીખવાડ યાર આવું કરવાનું. આ તો હું શીખતો હતો ભાઈ ઇંગ્લિશ એને નહીં આને શિવાય ને. હા એને એને જીત ફુવા વધારે વાલા છે ને જીત એટલે તો ફુવા જ ને. જીત ફુવા બધું મોકલાવે એટલે જીત ફુવા. એટલે આઈસ્ક્રીમ ના ડબ્બા એટલે જીત ફુવા. એટલે જ કહું છું એને તો હું મોકલાવીશ. આમ જો મને તો કે જયશ્રી ભાઈ કે આમ જો એ ડગલી એમ નહીં ઓલું ટેડી બિયર રમે છે હજી કે પથારી ફરી ગઈ એમ. ટેડી બિયર ઓલું હે દિવ્યાંગ હા હજી હાચું છે ઓલું ટેડી બિયર એના પગ ખેંચે છે એમ તો કેસી બતાય. ઉપર પડ્યું છે રૂમમાં તો રહેવા દે ભાઈ નકા ભાવ તો પાછું તું ચકડા ફરવા માંડીશ ઉપર જાય છે. વાઈફાઈ છે કા અમારે ઈ એક તો ભેગું જ લઈને ફરવાનું વાઈફાઈ. કોલ આવી ગયો તો એટલે ઈ તો આજ મારી મમ્મી ની દેહ માં જાય છે ને તો બસ વાળાનો ફોન હતો મૂકવા જવાનું 10:30 બજે મેરેજ છે ને ના રે ભાઈ મરણ થઈ ગયું रात के તારે 10:30 बजे 10.5 હોર 10.5 તે દિવસે પછી શું કીધું તું ભાવલાએ? 10.5 કાઈ નહીં તું મારી ઇજ્જત બોલાઈ ગયું ના 10.5 હું બોલ્યો બોલતો પાછી એકવાર. પછી વાત હું ઘણી વાર ફોન માં યાર બોલતી હોય ને એટલે જ ન બોલું. આપણે અહીંનું ઇંગ્લિશ બોલતા હોય ઈ એક તો ન્યાનું બોલે. મેં કીધું અડધા તો વડતાર ખાઈ જ જવાના હોય એટલે બોલવું જ નથી. મેં કીધું આપણે હું ન્યા આવીશ ને અહીંયા છે ને ગુડ મોર્નિંગ. અહીંયા છે ને ઓલા સ્ટુડન્ટ આવ્યા હોય કે નહીં નવા તો દુકાનમાં કે ઓફિસમાં કામ કરતા હોય ને તો એને આપણે જાય ને તો એને એવું કહે ને કે એને કહે ઓ પ્લીઝ સોરી એને કહે ઓ પ્લીઝ પછી આપણે એવું કહેવાય વોટર. ચલો યસ યસ વર્ડ સાયલેન્ટ જ હોય સંભળાય જ નહીં બધા વર્ડ. એ ભલે એવા હોય આર્મી આર્મી. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન થઈ ગયું અને તારે નાઇટ થઈ ગઈ. जयश्री जी आपकी नोज रिंग अच्छी है. थैंक यू.
હવે એમ નહીં, કેમ આવ્યો તો એમ નહીં, ઓલા જીત જીએ ચેન પહેર્યો છે કોઈ દેખાતો નથી. હમ એમ નહીં, કે જયશ્રી નોઝરિંગ ઉપર કમેન્ટ આવે જીતે ચેન પહેર્યો એ કોઈ દેખાતો નથી એમ. બાયુ નું પેલા દેખાય ને, બાયુ ને બધા વેલા ફોલો કરી લે. હાલો મારે 9:30 થઈ ગયા છે, હવે મારે લાઈવ બંધ કરવી છે. બાયુ હોય ને, બાયુ જો તું એક વસ્તુ જોજે, એક છોકરો ગમે એટલા સારા વિડીયો બનાવતો હોય છે ને, અને એક છોકરી ખાલી ગમે એવા ખરાબ વિડીયો બનાવતી હોય છે ને, તો છોકરીને ગાયે ગા ફોલોવર વધી જાય. હવે 8 મહિનાથી એમને સ્ટક છે, કાંઈ વધતા નથી ફોલોવર. ભાઈ લિમિટ હોય, કરવા તો એ બધા કરી લીધા ફોલો. હા બરોબર છે એ વાત. હાલો ઓલી કહેવત ભાઈ હું લુક જોરદાર લાગે જીત, હમ કે લુક જોરદાર લાગે તને એવું. અમે સંભાળ્યા પછી આવ્યું. એટલે જ ભાઈ 40 પાઉન્ડ દેવા પડે ને અઠવાડિયે ગુડ લુક્સ કરવા હારું. અમારે બસ તારા ને ચાલી ને અમારે ચાલી નહીં, અમારે ચાલી નથી, એવું મોંઘું છે. અને આમ જો દિવ્યાંગ સર બિગ ફેન. પણ આમાં કઈ કમેન્ટ બમેન્ટ આવતી જ નથી. મારી નથી આવતી પાથુ ભાઈ છે, પાથુ ભાલાલા, એમ નહીં, લે લે હા 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 રોયલ પટેલ. હા 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 એમ એની નહીં. એની એ બસ માં આમ સવારી આમ જો કરવાની. આમ જો, એટલે એ ક્યારની આમ જ બેઠી છે, અહીં જોવો એમ. કઈ નહીં, હું પહેરતી નથી તો મને વાગે જરા જરા. નહીં ઓલું આઈફોન લીધો હોય ને, આઈફોન લીધો હોય ને, તો નવો હું આઈફોન લીધો હમણાં ને, આમ કરું ને, આમાં મારે ઓલો ફોન નથી મારી પાસે, હું નકર આમ કરતો આઈફોન લઈને તો અત્યારે તું લાઈવ આવ્યો એ કયા ફોન માં છે? નવામાંથી. બરાબર. મને એવી ખબર પડી કે નવામાં ઓલું બહુ વાંધો આવે છે, તું વાપરે એટલે ભાઈ કેજે. શું વાંધો આવે છે? સ્ક્રીન પાછળનો કલર બદલાઈ જાય છે, ચોટી જાય છે, એવું બધું કહેતા હતા, એટલે જ એ મેં મારો બદલાવ્યું જ નથી. અત્યારથી બીવરામાં ભાઈ 2 દી થયા. એટલે હજી હમણાં વાંધો નહીં આવે. ડિસ્કશન કર્યું દિવ્યાંગ ને કે લેવા દે, એને વાપરવા દે, એની પાસે જાણ લે, નજીકના વ્યક્તિઓ રિવ્યુ આપે તો ફેર પડે ને. તું એટલે મેં ઓરેન્જ કલર નથી લીધો, ઓરેન્જ નો કલર ઉડી જાય છે. આને ઉડી જાય. મેં વ્હાઈટ લીધો છે, પણ વ્હાઈટ નો કેટલો પૂછશે? મોટો માણસ થઈ ગયો છે. પેલા મને રોયલ કોમેન્ટ પટેલ નથી એવું આવતી. કહે છે, જીતને ઓળખાણ નહીં પડે ને, દિવ્યાંગ મોટો માણસ થઈ ગયો છે. ના હું આગળ તને રૂબરૂ મળું. ભાઈ પથરો હું મોટો માણસ નથી થઈ ગયો, હું પતલો થઈ ગયો. મોટો હું પેલા હતો. દિવ્યાંગ મોટો માણસ થઈ ગયો, જીતને ઓળખાણ નહીં પડે એમ કહે છે. કાંઈ સમજતું નથી, છોડો. એનો વજન કેટલો ઉતરી ગયો? એવી હોય તો કોનો મારો? જો બતાવું હાલે. ક્યાં મૂકીને બતાવું? હાલે જો. ફોન માં જોઈ લેવાનું. બસ એટલું ને એટલું જ છે. એમાં પણ એમાં એટલું એવું ને એવું રહીએ ને ભાઈ. લોહી પીતા હોય ને ઈ ઓછું થાય તો વજન વધે ને. હું મારી લોહી પીવાની લોહીની જે ક્વોન્ટિટી છે ને એમાં ઘટાડો નહીં કરી શકું. એક મિનિટ ઊભી રહે, એક લોહી મિનિટ. પીવા તો જોઈએ ને. નામ બોલો દિવ્યાંગ. એને હાથે સ્વીકારી લીધું. નામ બોલ્યો તો મચ્છર ની વાત થતી હતી આ તો. એ હાથે સ્વીકારી લીધું. હું તો કહું જ છું, મેં તો કીધું ગ્લો નું રીઝન નહીં આપ્યું બધાને કે લોહી પીવાનું. ખંજોળ આવે છે. જય માતાજી દીદી. હવે 2-3 જણા કહી દો ને જીતના ચેન વિશે આવું કરો હાલો ફટાફટ. ઉપર હું ક્યાંક પહેરી લો કેમ? તું ઓલા ગુચીના ને એલવી ના ચશ્મા પહેર લે. હું પહેરી લઉં છું. અને પહેરીને હું પહેરું. મારી આ શું પહેર્યું છે દિવ્યાંગ? બહુ નાઇસ લાગે છે બ્રો. મારી પાસે બીજું કઈ છે નહીં. એકબીજાનું તુંય કહી દે, એને તને કીધું એમ તુંય ચેનનું કહી દે. નાઇસ લાગે છે બ્રો. શું પહેર્યું આ તે? જો આવ્યું મસ્ત ચેન છે જીતભાઈ, આવું આવ્યું. You know is શું કહેવાય એને? હવે દિવ્યાંગ એમ કીધું ફટાફટ મારી માળા વિશે બોલો. 22 કેરેટ ગોલ્ડ. પ્યોર ચાંદી. બધા વિચારે કે આટલી મોંઘી વસ્તુ પર કમેન્ટ કેમ નહીં કરવાની.
તમે કટ મરાવ્યો મસ્ત લાગે છે જીત. કઈ કટ એ તો નોર્મલ છે ભાઈ, દર વખતે આજ જ ના કરાવું. હવે ફટાફટ મિસ્ટ્રી હે હાય મિસ્ટ્રી, હવે ફટાફટ હેર ની એક બે કમેન્ટ આપી દો. અહીંયા દુકાને હે અત્યારે સ્પ્રે કર્યો જ ને વાળનો. ના ઈ જીત છે ને જો એ ચાલી માં કપાવે છે વાળ હે ને, એમ ના હે કદાચ ખ્યાલ નહીં. 40 માં વાળ કપાય છો ને, હું 100 માં કપાવું. મારી પાસે એટલા નથી રૂપિયા ભાઈ, ના પાઉન્ડ. મારી પાસે એટલા બધા નથી, એટલે હું 40 વાળા પાસે જાઉં. અત્યારે લગી 70 લેતા હતા, जीत क्या जीत હવે 100 લે. क्या कोई कोई बोल सकता है क्या? नहीं. અત્યારે લગી 70 લેતા હતા, હવે 100 લેશે. મારે પહેલેથી 40 વાળા પાસે જ જાઉં. મેં કીધું ભાઈ ભાવ વધારે તો હું નહીં આવું. હું બોલી મારે લે ક્યારેક ક્યારેક. હા બોલી લે. હું કેમ બોલું કે જીત ને આગળ કોઈ કઈ બોલી શકે એમ, એટલે મેં કીધું હું બોલી લઉં ક્યારેક ક્યારેક, બાકી કોઈ ન બોલી. અમારે 40 માં હરીસો હાઈટે પકડવો પડે. 40 માં બેહવું હોય ને તો હરીસો આપણે પકડીને બેહવાનું. પછી ઈ અરીસો આપણે પકડવાનો ને એની પાસે પાણી હોય તો હોય, બાકી શું કરી. હા હું કયો છો? હા હવે 40 માં કપાવી. જીતના જોરદાર લાગે, વેરી નાઈસ. એટલે એને બે ત્રણ વાર આમ જ જોઈ લીધું કે હવે હેર બાકી. એટલે નહીં, હું જોઉં છું કે કોણ બોલે છે. કેદી જીતભાઈ પાસે તો બસ ઓલો પહેરવો હોય તો ઓલો પહેરતા જાવ. જીતને જેટલું કઈ એટલું ઓછું છે. જીત સારા હતા પણ ભાભી આવ્યા પછી હાલત ખરાબ થઈ ગઈ. ઓ ભાઈ એટલે મતલબ હું એમ કે એને કેવા હું માંગ્યો, કેવા માંગો તમે? બગાડવા આવ્યો કે સુધારવા આવ્યો એમ? ખરાબ થઈ ગઈ હાલત એમ, એટલે કેવા માંગો તમે? જીત કયો બે કે ભાઈ જ કે મારે કઈ નથી. આજે ગલે નથી બેઠો. કે આજ યાદ છું. અહીંયા બેવું તો હમણાં જોરદાર વાળ કપાઈ. અહીંયા બેવું ને અને લાઈવ કરવું એટલે હમણાં લાઈવ બંધ થાય તો આવે મામા. એવું છે? તને ઓલું બતાવ્યું હતું એ બધું નો વેચાય ને અહીંયા. મેં તુલસી તેરે આંગન કી. મુંહ મેરે જની ગંદા કદમો મેં દુનિયા. વધારે આમ ને દિવ્યા વધારે. જુબા કેસરી. ઈ તો આમ હોય ને, આમ કેમ હોય જુઓ. હા નહીં આમ કે આમ કરે કા. દાને દાને ને કેસર કદમ. પેલા વાઘ હતા, હવે બકરી જેવા. કાઈ કોઈ બકરી જેવું નથી. ક્યારેક મુલાકાત લ્યો એ પાછળ. તને કાવો કભી એવું. આવો હવેલી પે આવો. હવે એની પાછળ હવેલી પાછળ વાળામાં આવો, રામભિયાન વાળે. રામભિયાન વાળે આવો. લાઈટ લપ જબાજબ કરીએ. જો લાઈટ લપ જબાજબ નો થાય, જપા જપ થાય. નેણ ઉપર શું લખાયું છે જીત? એનું બર્થ યર છે. હમણાં ઝૂમ કરશું. ઓ માય ગોડ, ઓ માય ગોડ. 1998. જન્મ લીધો તો મોટી ધાડ મારી હતી ભેદા થઈ. આ વર્ડ ક્યાંથી આવ્યો ખબર? આપણે બધા લૂડો રમતા હતા ને ત્યારે. બે ગેમ રમ્યા હતા, બે હું જ જીતી હતી. ઓ માય ગોડ. એવા વર્ષ દિવસમાં એક બે દી બધા એવા હોય ને, ઈ બે દિવસ ના કાઢે મજા આવી. રમતા હોય ને ઘણી વાર તો ઈ મને જીતવા જ ન દે, ઈ જ જીતે. એટલે આપણે રમવાની હોય ગેમ, બરાબર? તો કોઈને મારીએ નહીં, બરાબર? તો કેમ રમવાની મજા શું આવે? કે તારે મારે હાડા ટાઈમ મને જીતવા દે ને. એમ તો શું તને ખાડા દવાનો ટાઈમ છે? રામેશ્વર મહાદેવ.
સુપર જોડી દીધી, થેન્ક યુ. વાઘ હતા ને વાઘ રેવાના હો હાંજી. એવું કીએ કે લુડો રમીએ ને તારે મારે કાકરી મારવાની નહીં, તો મજા શું આવે રમવાની હાલ. વાહ લે ઈ કેવું અને એનો વાર આવે તો સાપ દે ને મોકલાઈ દે આપણને પાછા. તો મારું હાલે. હજી હજી ઓલો વિડીયો પડ્યો છે દેવાંગ વાળો. હેન્ડસમ બોય જી, અડધી પોણી કલાકની વાર છે, હવા બેસે ફોન કરી. હેન્ડસમ બોય જી. તમારી જોડી સદાય અમર રહે. અમારે તો કોઈ રહેવાનું છે નહીં ભાઈ, જ્યાં લગી જીવી ત્યાં લગી. જોડી 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 અમર રહે. તો પછી પાછું તે અમે શેનું સ્ટોરી મૂકી ભાઈ દે અધૂરું લખ્યું, 7 વર્ષ સુધી 7 જન્મ સુધી એવું લખવાનું હતું. એમ નહીં, બોલ. હમણાં પાછી કેમ સ્ટોરી મૂકી હતી ક્યાંક તે હું ક્યાંક જવાની સ્ટોરી મૂકી હતી પાછી. આને પાછું પૂછી લેવું લાઈવ માં. કાલે હું ત્યાં ઉભી હતી તો મેં મૂકી દીધી, જાતી ક્યાંય નહોતી. હું મારા માસીને ડ્રોપ કરવા ગઈ હતી. મેં મૂકી દીધી. મેં કીધું જરૂરી નથી, 1 મિનિટ, જરૂરી નથી કે મારી સ્ટોરી હું ક્યાંય જવાની મૂકું તો હું ક્યાંય ગઈ હોય, હું ઘરે જ હોય, હું ક્યાં ન હોય. કાંઈ નક્કી ન હોય, હમણાં 15 દી વહી ગઈ હતી. એમ જ હોય, ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે આવી મુકાય. એટલે ક્યારેક સાચી હોય ને તો લોકોને ખોટી લાગે. દિવ્યાંગ ઈ 15 થી મને કેવા લાગ્યા ખબર છે? આ મને જે એકાદી વાત તો મળી, અક્ષરધામ ઓલી દિલ્હીના અક્ષરધામ વાળી. મારે ફોન જો ને બંધ કરી દીધો તો મેં તે ફોન નહોતા કર્યા. અમે લોકો અંદર હતા, ફોન મારો બહાર હતો, સ્વિચ ઓફ હતો. હું નીકળી ત્યારે તારા ફોન નહોતો. મેં એવું કીધું નહીં, ઈ 15 થી મને કેવા લાગ્યા ખબર છે? બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર એના જેવું. લે હા, કેમ કે time distance અમારું કેવું હોય, હવે સવારે વહેલું જવું એટલે રાત્રે વહેલા ઉઈ જાય. અને બહાર ક્યાંક ગયા હોય તો ફોન બધે તમારા બ્લોક થઈ જાય, બંધ કરી કરીને જમા જ કરાવવાના હોય. એટલે મોજે દરિયા. એટલે બીજું કઈ એવું કઈ નહીં, પણ આ તો કેવું ઓલું વેલું વહી જવું પડે ઘરે, નગર વારે વારે ફોન આવે. કેટલી વાર કોઈ પૂછવા વાળું જ ન હોય તમે ક્યારે આવો. બધાની ઈ જ હાલત છે ભાઈ. પણ તું મને એમ કે આ અહીંયા છે તોય કલાકે ફોન કરે, કેટલી વાર તો અહીંયા આવી જાય પછી પછી ફોન શું કરવાનો સીધી ગાડી લઈને ડાયરેક્ટ. અહીંયા આવશે, બે જાવ હાલો. હા એમ શીખી ગાડી ગઈ આવે ને મારે બધાને મારે આ પાછળ બધાને કહી દેવું પડે કે આ નંબર ની આ ગાડી આવે ને એ તમારી બેન ની છે, એટલે આવે ને એટલે મને અંતર દેવાનું, કેવાનું નીકળી ગયું ઘરે જ આવે. આવડી ગઈ કમ્પ્લેટ ગાડી. તો લોકેશન કાઢી નાખવાનું પછી એવું. એટલી કમ્પ્લીટ આવી ગઈ કે અત્યારે રોડ ઉપર લઈને નીકળે ને તો કોઈ ન ઉડાડે. પણ રાતે 2 વાગે નીકળતી છે ને એટલે કોઈ હોય જ નહીં, હું ઉડાડે. તું એક કામ કરજે, આજે રાતે તું મૂકી આવ ને પછી એક 4 વ્હીલ એને આપું, એ હલાવશે, એની આગળ તું છે ને તારું બાઇક લઈને હાલજે. મારો છોકરો નાનો છે હજી. હજી તો ધોતાય નથી આવડ્યું એને. અને તારા મિત્ર ઉપર ભરોસો હોવો જોઈએ. મિત્ર ઉપર ભરોસો છે, મને ગાડી ઉપર નથી. મિત્ર તો મને નો મારી નાખે પણ ગાડી મારી નાખે. આ એક કઈ સિગ્નલ નો રાખે, બોલ. આ કઈ ઓછી ગાડી વાળી નથી, પણ બહુ ખતરનાક ગાડી ચલાવે દિવ્યાંગે. બધા સિગ્નલ તોડે, એવું બોધ નો રહે ક્યાંય. હમણાં એક મેમો આવ્યો. મને ખબર, ભાભીએ કીધું તે દિવસે હું ગાડી લઈને મૂકવા ગઈ ને તો કેતા હતા કે સવારમાં ઉઠ્યા ને તો મેમ આવ્યો. મેં કીધું કેટલા, 300 રૂપિયા? મને કે 1000 રૂપિયા. એક વાર તો આની ગાડી લઈને ગયો ને સાંભળ,
દિવ્યાંગ ઓલું હેલ્મેટ પહેરતો ખબર ઉડી જાય એવું ખાલી નામનું એ હમણાં પુલ ની નીચે પડી ગયું હું હમણાં ગઈ ને તો મેં કીધું હેલ્મેટ માં ફેરફાર લાગે તો ભાભી કે પુલ ની નીચે પડી ગયું ઉડી ગયું, સાલુમાં ઉડી ગયું. અને એને જે અત્યારે જે પહેરે છે ને એને મોડિફાઈડ કર્યું છે. એને કારણ કે એને આર્ટ્સ કર્યું છે. આર્ટ્સ. ઈ હેલ્મેટ છે ને ફાટી ગયું હતું. બે કટકા થઈ ગયા હતા. વચ્ચે ઓલી ગ્લુ ગન થી ચોટાડી છે. એની ઉપર તે પાછું કઈક આર્ટ કરી નાખ્યું હશે એટલે કોઈને ખબર હા, નહીં પડે. એની ઉપરથી નખ રંગવાની શીશી આવે ને નેલ પોલિશ કરી નાખી છે એવા કલરની. મિત્ર તો ઠીક પણ ગાડી ભૂકા કાઢ નાખે એનું મારે છે ને આગળની નંબર પ્લેટ આવતી નથી સિગ્નલમાં, પણ પાછળની આવી ગઈ. 1000 રૂપિયા મેમો પાછળની નંબર પ્લેટ થી આવી ગઈ. વચ્ચે મેમો ભર્યો તને એક મેં પ્લાન આપું. તારે છે ને એની ઉપર ગાર ઉડાડી દેવાનો. એ પણ બધું એમાં એને કરી લીધું છે મેં તો નંબર પ્લેટ નું એક જ ઓલું તોડી જ નાખ્યું હતું, એક આંકડો. સો સ્માર્ટ યુ નો મારે આગળની નંબર પ્લેટ છે ને ગાડીમાં એ અંદર આવે છે, એટલે આગળની નંબર પ્લેટ કેમેરામાં આવતી જ નથી. પણ છે ને હું આગળ ઉપર સિગ્નલ તોડ્યો ને એટલે બધી બાજુ કેમેરા હોય, તો પાછળની નંબર પ્લેટમાં મેમો આવી ગયો. તો સિગ્નલ તોડ ત્યારે તને યાદ નથી આવતા છોકરા તારા? ના 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 ના. સિગ્નલ તોડવામાં શું હોય, કઈ ભટકાય નહીં. નો હોય તો જ સિગ્નલ તોડ્યો. બહુ થઈ કે શું કરશે મેમો આપી દે ભરતી મેમાં થોડો ભરવાનું હોય, કોઈ દી ભર્યો જ નથી. મેં એક હારે મારા પપ્પા ભરવા ગયા હતા મારે એક હારે 13 મેમાં ભર્યા હતા એ ભરવાનું ન હોય. એમાં એવું હતું જયારે મારી ગાડી આવી હતી ને ત્યારે મારા નામની નહોતી હતી મારા પપ્પાની તો પપ્પા કે કાંઈ પણ કે મેમાં વૈધાન નહીં ભરીએ ને તો લાયસન્સ મારું કેન્સલ થાય એટલે મારા પપ્પા ભર્યા હતા અત્યારે તો મેં કહી જ દીધું મને ઉભી રાખશે તો હું ગાડી મૂકી નાખતી હું હેલ્મેટ પહેરતી જ નથી સરસ. કેટલા જણા જોવે છે આમ? 394 હાલો હાલો, રજા લેશું. પરથી રજા લેશું મારે 4 વાગે દુકાને જવું. મળીએ મળીએ. ચલો દિવ્યાંગ સી યુ ઇંગ્લિશ માં કઈક બોલી દે એટલે આ વિદાય લઈ લે લ્યો તારે ચકડાય હાલો મળીએ દીકરા બાય બાય